રાજ્યના મુખ્યમંત્રી રામ મંદિરના પ્રસ્તાવને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે રામ મંદિરને અને તેના દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસ સરકારે કરી હતી. રામ તમામ માટે આદર્શ રાજા હતા. મુખ્યમંત્રીના પ્રસ્તાવનું ચોક્કસ સમર્થન કરીશું. માનવ અધિકારનો ભંગ ના થાય અને તેના માટે અવાજ ઉઠાવવાના અધિકાર વિરોધ પક્ષને મળ્યા છે અને તે મળવા જોઈએ. આ સાથે કહ્યું કે સત્તાનો દુરુપયોગ કરી ઈડી અને પોલીસનો દુરુપયોગ બંધ કરવો જોઈએ અને આ ખરા અર્થમાં રામ રાજ્ય નથી. રામ જે રીતે ન્યાયપ્રિય શાસક હતા અને તમામ સમાજને ન્યાય આપવા માટે કોશિશ કરતા હતા, માત્ર ને માત્ર બંધારણીય અધિકારોનો ઉલ્લંઘન કરી રામ મંદિરના નામે રામરાજ લાવવાની જે વાત થઈ રહી છે એ તદ્દન ખોટી વાત છે. જો તમે ખરેખર રામ રાજ્ય લાવવા માંગતા હોય તો માનવ અધિકારોનો ભંગ ના થવો જોઈએ. બંધારણીય રીતે વિરોધ પક્ષને જે અધિકારો મળ્યા છે અધિકારો મળવા જોઈએ.